આજે સિલ્વર મેલ્ટ કરતો હતો ને તે હાથમાં ફરફોલો પડી ગયો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મિની બ્લોગમાં. સવારે ઉઠીને ટોપી પહેરીને રૂમાલ બાંધીને નીકળી જાય શોરૂમે જવાની ગાડી નાખી દીધી ટોપ સ્પીડમાં. ત્યાં થોડાક આગળ ગયા ને ત્યાં સિગ્નલ બંધ હતું. થોડીક વાર પાસે સિગ્નલનો વેઇટ કરી લીધો પછી ખુલી ગયું ને નીકળી ગયા આપણે પાછા શોરૂમે જવા. શોરૂમ પહોંચી ગયા ને થોડીક સાફ સફાઈ કરવાની સાફ સફાઈ કરી લીધી ને પછી આપણે સ્ટોક સરખો મૂકવાનો ત્યાં મૂકી દીધો. અને ત્યાં જ થોડીક વાર કસ્ટમર આવી ગયા હતા તો એમને આપણે એક રિંગ સેલ કરી દીધી. પછી એક સિલ્વર મેલ્ટ કરવાનું હતું તો સિલ્વર મેલ્ટ કરવા બેસી ગયો. અને આ પાછું 1100 ડિગ્રીએ ગરમ થાય છે. અને આ ભર ઉનાળે પાછું ગરમ કરવું એટલે તમે બહાર તડકામાં 45 ડિગ્રીમાં નથી રહી શકતા તો પછી 1100 ડિગ્રી એટલે બહુ વધારે પડતું જ કહેવાય. પછી એ સિલ્વર મેલ્ટ થઈ ગયું ને આપણે બહાર કાઢીને પછી એમની આપણે ઢાળ પાડી લીધી. પછી સિલ્વર મેલ્ટ થઈ ગયું તો શોરૂમમાં આખા ધુવાડો થઈ ગયું હતું. અને પાછું આપણે ઓનલાઈન એક ઓર્ડર હતો તો પાછું એનું પેકિંગ પણ કરવાનું હતું પેકિંગ પણ કરતો હતો. અને પછી આ બાજુ વિવેક એક પોસ્ટ બનાવવાની હતી એક પોસ્ટ બનાવતો હતો. એ બધું કામ પતાવીને પછી આપણે કારીગર પાસે જવાનું હતું તો કારીગર પાસે જવા નીકળી ગયા. પછી આપણે થોડાક આગળ ગયા તો ત્યાં સિગ્નલ બંધ હતું અને આ ભાઈ તો પાછા સિગ્નલ બંધ છે તો પણ રોંગમાં આવે છે. પછી આપણે કારીગર પાસે જઈને જોયું ત્યાં તો આપણા બ્રેસલેટનું કાસ્ટિંગ આવી ગયું હતું ને એનું ફાઇનિંગ પણ થઈ ગયું હતું. અને પછી આપણે ત્યાંથી એક પ્રોડક્ટ લઈને પાછા આપણે શોરૂમ તરફ નીકળી ગયા. શોરૂમ પહોંચીને આપણે એક રીલ્સ શૂટ કરવાની હતી તો આપણે એક રીલ્સ શૂટ કરી દીધી. અને આની રીલ્સ પાછી આપણે એલ્વેનિયા ઓફિશિયલ વાળી આઈડીમાં પણ આવી ગઈ છે. પછી આપણે નીકળ્યા ઘરે જવા માટે. ચાલો મળીએ નવા વ્લોગમાં. ત્યાં લગી અમને પાછો ફોલો કરી દેજો. રાધે રાધે.